ત્યારે શેરનાથ બાપુને આપણે વિનંતી કરીએ કે બાપુ આ સંસ્થાને એવા સરસ મજાના આશીર્વાદ પ્રદાન કરો. મેં કીધું એમ ટૂંક સમયમાં પાછા ફરી વખત આપણે અહીંયા આ જ ફળિયામાં એકત્રિત થાય પૂજ્ય શેરનાથ બાપુની વિનંતી કરીએ. સદગુરુ પરમાત્માની અસીમ કૃપાથી સત્તાધારમાં આપા ગીગાની જગ્યામાં શામજી બાપુની તિથિ મહોત્સવ તેમજ આપણે એમની તિથિ મહોત્સવ સૌ સંતો શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પી રહ્યા છે. ત્યારે આજના પ્રસંગે સમાધિ સ્થાન આપા ગીગાનું તેમજ શામજી બાપુનું સમાધિ સ્થાન અને સમસ્ત સમાધિ સ્થાનના જીર્ણોદ્ધાર માટે જ્યારે શિલારોપણ થઈ રહ્યો છે, ત્યારે આ શિલારોપણમાં સૌ સંતો આશીર્વાદ આપવા અને એક શુભકામના પઠાવવા અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આપણા પરમ પૂજ્ય અને પરમ વંદનીય અને અમારી દેશી ભાષામાં અમે જેમને કાયમને માટે હસવા માટે ભીષ્મ પિતામહ કહી અને લાડ લડાવીએ છીએ અને અમને પણ ખૂબ જ હૂંફ આપે છે એવા દાન મહારાજની જગ્યાના મહંત શ્રી વલ્લભ બાપુ તેમજ ચાપડાથી ઉપસ્થિત મુક્તાનંદ બાપુ તેમજ પાળિયાદની જગ્યાથી ઉપસ્થિત નિર્મળાબા, જીણારામ બાપુ અને પરબથી પ્રતિનિધિ તરીકે જિગ્નેશ બાપુ આવ્યા છે. સૌ અન્ય પરમ સ્નેહી અને પરમ આદરણીય પરમ આત્મીય બળદેવદાસ બાપુથી માની અમારા સૌ સાધુ સમાજ અહીંયા ઉપસ્થિત છે, સેવક સમુદાય અહીંયા જ્યારે ઉપસ્થિત છે, ત્યારે આપણે એટલું જ કહી શકીએ કે સનાતન પરંપરામાં જ્યાં કાયમને માટે સમાધિનું એક આગવું સ્થાન છે અને એક સમાધિ આપણો પુકાર સાંભળે છે, આપણી પ્રાર્થના સાંભળે છે. એક લોકાચારની વાત નથી પણ વાસ્તવિકતાની વાત છે કે આ સમાધિ ઉપર કઈ વર્ષોથી સેવકોએ પોતાની શ્રદ્ધા રાખી અને આપા ગીગાની સમાધિએ એને એ ફળ આપ્યું. આમાં કોઈ શંકાને સ્થાન નથી. આવી ચેતન સમાધિનું જ્યારે નવનિર્માણ અને શિલારોપણનું કાર્ય કરવાનો એક યોગ ઊભો થયો અને આ શિલારોપણમાં વલ્લભ બાપુએ એમ કીધું કે જ્યારે રામ મંદિરમાં આપણે સૌએ જોવાનું મળે, નિમિત્ત થવાનું બને અને શામજી બાપુ અને આપા ગીગાની સમાધિ સ્થાનમાં જે શિલારોપણમાં આપણને સૌને નિમિત્ત થવાનું બનવાનું બને, ત્યારે એક આપણા સદભાગ્ય છે, અહોભાગ્ય છે. અને વર્ષો જૂની પરંપરા અને અહીંયા આ જગ્યાના મહંત જીવરાજ બાપુને આપણે ક્યારેય ન ભૂલી શકીએ. તેમજ હાલમાં વર્તમાન વિજય બાપુએ ખૂબ જ કઠોર પરિશ્રમ કર્યો અને સૌની સાથે ખૂબ જ ભાવ અને પ્રેમ રાખી અને ખૂબ જ આગવી દિશામાં કામ કરી રહ્યા છે. પરંતુ જે આ કામ થઈ રહ્યું છે સમાધિનું, એ એક ઐતિહાસિક અને અલૌકિક અને અદ્ભુત કામ થઈ રહ્યું છે. તો આવો આપા ગીગાના આશીર્વાદ, મહાદેવજીની કૃપા, ઠાકોરજીની દયાથી આ દિવ્ય ચેતનાના આશીર્વાદ આપણા સૌના ઉપર અને વિજય બાપુ માટે કાયમને માટે ઉતરતા રહે અને જલ્દીથી જલ્દી આ મંદિરનું નવનિર્માણ કરવામાં આપણે સૌ સાથે મળી અને સફળતા મેળવી આપ સૌના હૃદયમાં બેઠેલા સદગુરુ પરમાત્માની ચેતનાને વંદન કરી, આપા ગીગાની સમાધિને વંદન કરી, શામજી બાપુના સમાધિને આદેશ કરી આપ સૌને જય આપા ગીગા. પધાર્યા છે પૂજ્ય શેરનાથ બાપુ, ઉપસ્થિત તમામ સંત વૃંદ, રોગીબા આશ્રમમાંથી જીણારામ બાપુ, સેંકડો સંતો અહીંયા ઉપસ્થિત છે, બધા ગિરનારથી અને અલગ અલગ સ્થાનો ઉપરથી અનેક સેવકો ભક્તજનોની ઉપસ્થિતિ છે. ત્યારે બે શબ્દ શામજી બાપુ માટે વાગડવા પડે કે આ મહાપુરુષે આ સંસ્થાનો ખૂબ વિકાસ કર્યો. એમની ધર્મભાવના, એમની વિચારધારા, એની પરોપકારની દ્રષ્ટિ અને એમનો પરમાર્થ વૃત્તિનો ભાવ, સંતો પ્રત્યે સેવા વૃત્તિ. કારણ કે ભક્ત સંપ્રદાયની અંદર હંમેશા સેવા વૃત્તિને પ્રાધાન્યતા આપવામાં આવ્યું છે. આવી સેવાની ધૂણી અખંડ ચાલુ છે. અહીંયા પૂજ્ય શામજી બાપુએ ખૂબ જ ફેલાવો કરેલો
પછી પૂજ્ય જીવરાજ બાપુની ઉપસ્થિતિ થઈ અને પછી પૂજ્ય વિજય બાપુની ઉપસ્થિતિ થઈ. પૂજ્ય વલ્કુ બાપુ અને હું 3 પેઢીના સાક્ષી છીએ. બાપુ તો 4 પેઢીના સાક્ષી, પણ હું 3 પેઢીનો સાક્ષી છું. આ દેહાણ જગ્યાનું એક સંગઠન છે. ચાહે ચલાળા હોય, ચાહે પાળિયાદ હોય, સત્તાધાર હોય, ચાહે ચાપેડા હોય, આ બધી અને એમાંય શેરનાથ બાપુ જે છે એનો શબ્દ છે ભાંડડાની જેમ અમે લોકો બધા સાથે છીએ અને વલ્કુ બાપુને અમે વડીલ તરીકે માનીએ છીએ. તો કોઈ પણ પ્રશ્ન સંસ્થાનો હોય ત્યારે ડિસિઝન લેવા માટે વલ્કુ બાપુ પાસે બેસી અને નિર્ણય લઈએ છીએ. આ સંસ્થા પરંપરા મુતાબક ચાલી રહી છે. આ સંસ્થાની અંદર સંતો જે આવે એની સેવા ભાવના, સેવકોને આદર આવકાર, મંદિરની દેવ પૂજા, જીર્ણોદ્ધાર, મકાન જે છે એના નૂતન નિર્માણ અને ઉત્સવો, એમ જ ગાયોની સેવા જે ચાલે છે એ રાબેતા મુજબ ચાલે છે. એવું આજે અમે રૂબરૂ જ મળીને પૂજ્ય વલ્કુ બાપુ અને પૂજ્ય બા પાળિયાથી બધાએ સંતોએ અવલોકન કર્યું કે આ રાબેતા મુજબ કામ બરાબર ચાલી રહ્યું છે અને દિન પ્રતિદિન આ વૃદ્ધિ થઈ રહી છે. પૂજ્ય વલ્કુ બાપુને અને મને બોલાવીને જીવરાજ બાપુએ અમારી બંનેની હાજરીમાં વિજય બાપુને આ સુકાન સોંપેલું અને એની રાજી ખુશીથી સોંપેલું, એની સંમતિ અમારે બંનેની હાજરીમાં આ ફાઇનલ થયેલ છે. પણ આ પરંપરાની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો વડીલ જે છે એટલે કે ગુરુ ગાદી છે એ ગુરુ સમાન ગણાય. પૂજ્ય જીવરાજ બાપુની ગેરહાજરી સ્થૂળ રીતે છે, પણ વલ્કુ બાપુ ઉપસ્થિત છે. પણ જો કાંઈ ડિસિઝન લેવાનું થાય તો પૂજ્ય વલ્કુ બાપુ પાસે બેસીને વિજય બાપુએ અને સેવક ગણે આ ડિસિઝન લેવું પડે. તેમજ કાંઈ પણ દેહાણ જગ્યાઓમાં પ્રશ્ન હોય તો બધા સાથે મળીને નિર્ણય લઈએ છીએ. આની પાછળનું કારણ છે કે સેંકડો વર્ષથી લોક હૃદયની અંદર દેહાણ જગ્યા પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ લોક હૃદયમાં છે, એને ધબકતી રાખવાનું કાર્ય આ સંતોનું છે. એટલે જે ડિસિઝન લે એ સભાનતાપૂર્વક વિચારપૂર્વક લઈ રહ્યા છે. કોઈ પણ જાતના આવેગ વગરના આ ડિસિઝનો લેવાઈ રહ્યા છે. એટલે આ સંસ્થા વિકાસ તરફ આગળ વધી રહી છે અને સિદ્ધાંત પ્રમાણે ચાલી રહી હોય એમ અમે બધા સંતો હાથ ઊંચા કરીને કહીએ છીએ, ઈશ્વરની સાક્ષીએ, કે આ રીતે આ કામ થઈ રહ્યું છે. એટલે આમ જનતા, સરકાર બધાને ખ્યાલ આવે કે ખરેખર આ સંતો એનું દાયિત્વ નિભાવી રહ્યા છે. અમે જાતે આવીને આ તપાસ કરી. આના પહેલાં પણ વલ્કુ બાપુને અમે બંને આવ્યા હતા, આવીને રૂબરૂ ફરીને બધું ચેક કરીને જોઈને પછી નિર્ણય કર્યો. ચેરિટીના હિસાબ છે એ ચેરિટીમાં અપાય છે અને પરંપરા પ્રમાણેનો જે રિવાજ પ્રમાણે જે ચાલવું જોઈએ એ બરાબર ચાલે છે કે કેમ. એટલે વલ્કુ બાપુએ અમે નિરીક્ષણ કર્યું ને આજે બધા પંચે આ નિરીક્ષણ કર્યું છે. સર્જનાત્મક શક્તિ તરફ જવું એક મુદ્દો છે, ખંડાત્મક વૃત્તિ તરફ જવું બીજો મુદ્દો. જો સર્જન તરફ જશો તો 50-60 વર્ષમાં તમે ભગીરથ પ્રયત્ન કરીને પુરુષાર્થથી મોટું સર્જન કરશો. એમાંય સર્વલક્ષી દ્રષ્ટિકોણ રાખીને ધર્મભાવના સાથે જ્યારે કોઈ સંત પુરુષ આ કાર્ય કરે અને જો ધીરજ રાખે અને વિવેક રાખે તો અમને એમ લાગે છે કે બહુ મોટો સમુદાય એની સાથે જોડાયેલો છે. એમાં આજે પણ કોઈ શંકાને સ્થાન નથી અને એને કારણે ભગીરથ કાર્ય થઈ શકે. આ મંદિરો શીઘ્ર પૂરા થશે. થોડા ટાઈમમાં સંગે મરમરમાંથી આ બધા મંદિરોનું નિર્માણ કરોડો રૂપિયાને ખર્ચે તૈયાર થઈ રહ્યું છે. બાજુમાં મંદિરોની બાજુમાં મકાનો છે, ગ્રાઉન્ડ મોટું કરીને એ મકાનોના પણ નિર્માણ થઈ રહ્યા છે. આ બધું કાર્ય પૂરું થશે એટલે ભંડારા માટે જીવરાજ બાપુના ભંડારાનું વલ્કુ બાપુના આદેશ પ્રમાણે સર્વાનુમતિ બાને પણ સાથે પૂછી બધાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે આજે શેરનાથ બાપુને બધાને, કે પછી જીવરાજ બાપુનો ભંડારો જે છે એ વ્યવસ્થિત સંસ્થાને અનુરૂપ આ ભંડારો કરવામાં આવશે. કારણ કે વિજય બાપુ ડિક્લેર કરે તો વિજય બાપુ પાસે નિર્ણય જે છે એ તો બધા દેહાણ સંસ્થાના મહંતો બધા ભેળા થઈને નક્કી કરે છે અને જવાબો પણ એ બધા આપે કે ભાઈ આ વ્યાજબી છે. અને ખાસ કરીને કહેવાની વાત કે વિરક્ત વ્યક્તિઓની અંદર ભંડારો ગમે ત્યારે થઈ શકે છે.
અમુક જ્ઞાતિવાદ પ્રમાણે 12મું 13મું એવી રીતે હોય, પણ ભંડારો શબ્દ એવો છે. પૂજ્ય શામજી બાપુના ગુરુદેવ લક્ષ્મણ બાપુનો ભંડારો વર્ષો પછી થયેલો હતો, અને એ વખતે લાડવાના ગંજ ને ચણાના એ 2 ચલણ હતું. આ રીતે બધું થયેલું ઘણા વર્ષો પછી બાપુ. એટલે અનુકૂળતા એમ કહેવાય છે કે રામાયણમાંથી પ્રસંગ છે. ભગવાન રામ પાસે કંઈ વ્યવસ્થા નહોતી, જટાયુનો પિતાતુલ્ય સમજીને એનો અગ્નિદાહ કર્યો. પછી કે સગવડતા થાય તે ભંડારો કરશું. એટલે ત્યારથી સંતો અનુકૂળતા પડે ત્યારે ભંડારો કરે. એટલે ઘણી વખત કોઈને એમ થાય ભંડારો કેમ મોડો, અને બીજું કે કોઈ સેવકની ઈચ્છા થાય અને જીવરાજ બાપુ નામે કોઈ સ્થળે પણ જમણવાર કરે તો એ કરવાનો નિર્ણય ત્યારે લેવામાં આવશે. તો બાપુ બરાબર છે ને? તો આ નિર્ણય આ પ્રમાણે છે. અને વર્તમાન જોતાં એમ લાગે છે કે સંસ્થા બરાબર ચાલી રહી છે, અને છતાંય કાંઈ પણ ફેરફાર હોય તો પૂજ્ય વલ્કુ બાપુને અને દેહાણ જગ્યાને કહેવાના અધિકાર છે. અને વિજય બાપુની જવાબદારી થાય છે કે ગુરુ સ્થાને બાપુ બિરાજે છે તો ગુરુને જવાબ આપવાનો હોય છે. આપે અન્યને કોઈને જવાબ આપવાની જરૂર નથી. એટલે કારણ કે ગુરુને ખબર પડે છે કે મારી પરંપરા પ્રમાણે આ ચાલી રહ્યું છે કે નથી ચાલી રહ્યું. એનો જવાબ તો ગુરુ આપે, યા તો એ પરંપરામાં જે લોકો બેઠેલા છે એ લોકો આ જવાબ આપી શકે. તો અમને આજની તારીખે ખૂબ સંતોષ થાય છે. અને અમે લોકો આજ પૂજન અર્ચન કર્યું, શામજી બાપુને પણ યાદ કર્યા, કારણ કે આવી મહાન વિભૂતિ એમની ધારા વહેતી રહી છે. એમાં કોઈ શંકા નથી કે આ ધારા ક્યારેય બુજાઈ જશે. દીપ આ સેવાની ધૂણી બુજાઈ જશે એવું નથી. દિન દોગણી રાત ચોગણી જલતી રહી. પણ સંતોને ખાસ એ કહેવાનું કે જે ધીરજમાં મજા છે, જે સહનશીલતામાં મજા છે, જે વિવેકમાં મજા છે, એ આક્રમકતામાં કોઈ જગ્યાએ મજા નથી. એટલે વિવેકપૂર્વક અને જન સમુદાય આપણી પાસેથી પ્રેરણા લે છે. આપણી ધીરજની સાથે આપણી પાસેથી વિવેક જનતા શીખે છે. એટલે એ વિવેક આપણો ક્યારેય આપણે ન ચૂકીએ. અને આ સંસ્થા દિન દોગણી રાત ચોગણી પ્રગતિ કરે એવા બધા સંતો આશીષ પાઠવીએ છીએ. હરિઓમ. સત સનાતન ધર્મ કી વિહળાનાથની દાન મહારાજની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજે આ શ્રદ્ધાના પરિસરમાં જે અહીંયા ઉપસ્થિત આપ બધા અને સંતોને જોઈ અને આમ હૃદય પ્રફુલ્લિત થાય છે. એટલે સર્વપ્રથમ અમારે પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ, અમારે શેરનાથ બાપુ, જીણારામ બાપુ, બાપશ્રી બૈલુભાઈ, આપ બધા મહાનુભાવો બધાને મારા દાદાથી જય સિયારામ. મુક્તાનંદ બાપુ છૂટ આપે તો આ ઘડીક છૂટુનો ભાર ઉતારી નાખું. यूं ही श्रद्धा के सिलसिले कायम बनाए रखना. यहाँ श्रद्धा के सिलसिले कायम बढ़ाए रहना, ये जगह तरफ हमेशा प्रेम की नदियाँ बहाए रखना. बेफजूल बातों में कभी मत आना. बेफजूल बातों में कभी मत आना. ये तो श्रद्धा है, इसको तो सुमन चढ़ाए रखना. એવી પ્રાર્થના કરું છું. આજે મને આનંદ એટલા માટે થાય છે કે લક્ષ્મણ બાપુના વખતથી નાના મોટા પ્રસંગોમાં ઉપસ્થિત રહી એમની કાર્યવિધિનો સાક્ષી બન્યો હતો. હમણાં બાપુએ વાત કરી એમ કે બહુ સરસ બાપુએ વાત કરી કે આ તો વાલા, આ તો ચલમ, ચૂલો અને ખરીનો ચમત્કાર છે બાપા. ગિરનારમાં દેવીનાથની ચલમનો ધોવાડો નીકળતો હોય, એ લઈ લે મેપો બાપુ, એ લઈ લે રતા બાપુ, એ લઈ લે જાદરા બાપુ, એ લઈ લે દાન બાપુ. આ ચલમનો પ્રતાપ છે.
મારે બાપુને કહેતો 80 વગર બાપ ફૂકું તો વાંધો નહીં, ઓછી પછી કહું છું હો. પણ આ એક સમન્વયવાદી સંસ્થા આપને નથી લાગતું? ભગવા વસ્ત્રોનો અને સફેદ વસ્ત્રોનો સમન્વય નથી થયો? હંમેશા આ સંસ્થા સાથે અને સફેદ પ્રતીક છે ને એ અતિ શાંતિનું, અમારી વેહાણ જગ્યાનું બહુ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ નથી, પણ બાપુ એવું કહેતા દાન બાપુને કે જો બીજા કોઈ આવે ને યાત્રિકો તો હાથ જોડીને ઊભું રહેવું. અમારે આ બાપુ હાથ જોડીને ઊભા રહે છે, એનો ઘણો ગેરલાભ થતો હોય, પણ આપણે હાથ જોડીને ઊભું રહેવું. બાપા હશે હાથ જોડીને ઊભું રહેવું, મગજને ઠંડુ રાખવું, તપી ન જવું અને પગને હાલતા રાખવા. હવે યુવાન મળ્યા છે, અમારે શામજી બાપુ બહુ બહાર ન જતા, પણ અમારે બાપુની હાઈટ ને ડગલા મોટા છે ને એટલે આ બધું છે અને હૃદય છે ને એની અંદર કરુણા રાખવી. આ સૌરાષ્ટ્રના દેહાણ જગ્યાઓના બધા સંતોની પરંપરામાં તમને આ જોવા મળશે. પછી કોઈ ખેડૂની દીકરીને ઊંધરી થઈ હોય, આ સમન્વય નથી લાગતો? આપણા ગીગાનો ને આપણા દાદાનો આ સમન્વય છે. એટલે અહીંયા પણ આ સમન્વય છે. ભગવા વસ્ત્રોના આશીર્વાદથી આ સફેદ વસ્ત્રોની ધજાઓ ફડાકા લેતી રહેવા. હંમેશા સંસ્થા છે એ સંસ્થાની રીતે ચાલતી હોય છે. બાપુ તો ઘણા, મને તો ગોપાલન બાપુ સાથે હું અહીંયા આવીને ઘણા કામોમાં ભાગ લેતો, તો બાપુને તો રાતના 12 વાગે તમે લઈ આવ્યા. આમ સાયન્ટિફિક રીતે જુઓ ને તો કદાચ માણસને બહુ જ્ઞાનની વાત આપો તો એ વસ્ત્રો ઉતારીને ભગવા પહેરી લે. આના તો ભગવા વસ્ત્રો ઉતારીને સફેદ અમે પહેરાવ્યો. નવાઈ નથી, આની મોટો ચમત્કાર કેવો હોય? એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે સરસ જે આપના શ્રદ્ધા છે હંમેશાને માટે એ ડગવી ન જોઈએ, એવી જ શ્રદ્ધા રાખવી જોઈએ. આપણા સૌરાષ્ટ્ર, અમારી તો 2 પાખું, આમ જુઓ તો વિજય બાપુ માથે વેળાનાથના 4 હાથ છે, આમ જુઓ તો દાન મહારાજના હાથ છે, અને આપણે ધરામાં સરસ ચલાલે તારી ગાવરી દાનેવ ચરણે રહી, આ ગુરુથી દીગલો આદિત્ય મૂળી જીવતી છે. આદિત્ય મોટો આજની તારીખમાં પણ લગા બહુ હું પડતાને નથી માનતો, પણ એક મિરેકલ જગત આજુ આવશે. જ્યારે તમારા અને મારા બધા પ્રયત્નો તૂટી જાય, આપણા બધા પ્રયત્નો નિષ્ફળ જાય ને, ત્યારે એક શ્રદ્ધાનું કેન્દ્ર હોય છે, ત્યાં તમે માથું નમાવો ને ત્યારે કામ થતું હોય છે. અને અમે તો અહીંયા અને હંમેશા છે ને જીવન છે ને ભગવાનનું સ્વરૂપ જ સમન્વયવાદી છે. ઘણી વખત એવું થાય, આ સમન્વય કર્યા કરે એમ. ઘણી વખત ઊંચું નીચું, યશ અપયશ, વિધિહાત આવું બધું આવ્યા કરે, પણ તમારા શ્રદ્ધાનો દીવો હંમેશા જલતા રાખજો. આ કાંઈ બાપુ કરોડો રૂપિયા નથી લેવા, એ તો આ તમારે બધા આપણા બધાની ફરજ છે વાલા. આ આપણે જલ્દી પૂરું કરી દઈએ, જલ્દી ભંડારોનો થોડોક ખમજો, એટલે પાછો મારે ભંડારામાં અધ્યક્ષ બનવું પડશે. આપણે આવું એટલે આ એક સરસ માહોલની અંદર હું એમ માનું છું કે આપણે બધા બહુ લકી છે કે આવા મહાપુરુષો આપણી વચ્ચે છે. નકર આ બધી બહુ તકલીફવાળું છે. હમણાં એક સંત આવ્યા હતા, ભેટ પૂજા ઉતરી કે મારી માથે ધોમ થઈ ગયા, કિસને ગાદી પર બિઠા દિયા હે તુझे, મેં તુझे ચકલી બનાવ્યો. મેં કીધું બાપુ ચકલી ન બનાવતા, રસોઈ પાણી નહીં થાય, એટલે ચકો બનાવતા. બધું આ આટલું અઘરું પડે. અને વિજય બાપુ અમારી રાશિના છે, અમારો અમે ધક્કો આવવાનો છે. અને આ જીરારામ બાપુ એવા શાંત મધુર ગમે. હું તો એને જીરારામ નથી કહેતો, મોટા રામ કહી દઉં. અમારા બાપુ આજે કેટલી પેઢી સુધી સાથે રહેવાનો અવસર મળ્યો, એટલે હું પણ ઈશ્વરનો ખૂબ ખૂબ
આમ તો શું કરવું, આપણે શું આપી શકીએ? થેન્ક યુ કહી દઈએ તો થેન્ક યુ ભગવાન અમને, કે આપણે જલ્દી વયું નથી જવું, એમ કંઈ એવું નથી કે આ લાવતું હોય જીવી જવું એવું. પણ આ એક શ્રદ્ધા છે ને શ્રદ્ધામાં આ જે ધરાની અંદર, પશ્ચિમ ધરાની અંદર એક સરસ મજાનું સ્થાનનું આજે નવનિર્મિત થવામાં આમાં બદલવું પડે, જમાનાની સાથે બદલવું પડે. શ્રદ્ધા એની છે. પહેલાં આપણે ચોણા પહેરતા, હવે આ બધું નથી અપ ટુ ડેટ થઈ ગયા આપણે બધા. આ ભેટ જુઓ છે અમારે કેમ લાગે, હાય મૂછોના કહેતા बहुत बाहर आती है आपको देखते મૃત્યુવાળા જણ એટલે કહેવાનો મતલબ એ છે કે સમયની સાથે પરિવર્તન થઈ શકે એમ આજે અહીંયા જે સરસ મજાનું મેં પ્લાન જોયો છે બાપુનો, બહુ સરસ મંદિર થશે, એને માટે થોડોક આમ હાથ નાખતા રહેજો એવી મારી બધાને નમ્ર ભલામણ છે. તો આ કામ આપણે જલ્દી સારું થઈ શકશું. વ્યક્તિનું સમષ્ટિમાં વિસર્જન થવું, એક વ્યક્તિ હોય ને એને માઇક્રોફાઇન કરી દો અને દરેક વ્યક્તિમાં મૂકી દો એક, એટલે વ્યક્તિનું સમષ્ટિમાં વિસર્જન થવું અને સમષ્ટિનું એક વ્યક્તિમાં કેન્દ્રીભૂત થવું, એનું નામ પરમ તત્વ છે. એ પરમ તત્વના વાહક કદાચ યુવાન છે અમારે વિજય બાપુ, ક્યારેક કોઈકની આદર સત્કારમાં ખામી રહી હોય તો ઉદાર મને તમારે જતું કરવું. અને હંમેશા આ સંસ્થા છે ને એ તો હંમેશા સિસોડાની માફક રહી છે, એને માટે કેટલાય આળ આવતા હોય છે, કેટલાય વખાણ આવતા હોય, પણ આ બધા ઉપર ધ્યાન આપવા જેવું નથી. હજી આ સૌરાષ્ટ્રની ગિરનારની ભૂમિની વચ્ચેની જગ્યા છે. અહીંયા આપણી વચ્ચે આપણે મુક્તાનંદ બાપુ જેવા વયોવૃદ્ધ અને જ્ઞાની સભાપતિ બેઠા છે, શહેરનાથ બાપુ છે. શહેરનાથ બાપુનું નામ જ એવું છે, શહેર હે શહેરે. આ બધાને બહુ સમય નહીં લો આપનો, પણ અહીંયા બેઠેલા તમામ સંતોના ચરણોમાં પ્રણામ કરી અને મારું વક્તવ્ય પૂરું કરું છું. અને તો કહેવાય નહીં, અમે તો ખાતરી કરેલી છે બાપુ કરી છે કે નહીં આપણે. મેં આવીને બાપુને પૂછ્યું કેમ બાપુ મૂંઝાઈને બેઠા? મૂંઝાતા નહીં. મને કે કાંઈ મૂંઝાણો નથી. આવું એટલે કહેવાનું, મેં કીધું કાંઈ નગદ ઘટતું નથી ને એમ, તો લાવો કાંઈ કરી વેચાઈ. એટલે નાના મજા કરો. એટલે બહુ આપણને તેજસ્વી મહંત મળ્યા, બહુ આપણને પ્રોપર મહંત મળ્યા છે. જવાન છે એનામાં આમ છે, તો એ આમનો આપણે સદુપયોગ કરી અને અહીં જીગા બાપુની જગ્યાને 4 તાન લગાવવી એવી શુભ ભાવના સાથે આ બધાના હૃદયના બધાને જીગા બાપુ તરફથી શ્રદ્ધાની મારા પ્રણામ. અમારી સંસ્થા 248 વર્ષ પછી જીર્ણોદ્ધારમાં જઈ રહી છે. આપની સંસ્થામાં મહાપુરુષોના આશીર્વાદથી આ સંસ્થાનો ઉદય થયો છે. આપણે અમારા આજ સુધીના સંત પુરુષો મહાપુરુષોને નિહાળ્યા છે, માણ્યા છે. અમે તો હજી બાપુ વિદ્યાર્થી છીએ. આ પંથ તો બહુ નિરાળો છે, લાંબો પંથ છે બાપુ. આપણે કીધું ધીરજ, ધૈર્ય, ક્ષમા, કરુણા, પ્રેમ બને ત્યાં સુધી એકાંગી એક્ટિંગ માલી છે. આપ બધાને લક્ષ્યમાં રાખી અમે એવી પ્રાર્થના કરી છે બાપુ કે અમારો આ સેવક સમુદાય પરિવાર, સનાતન પરિવાર, ખડ દર્શન, સંત દર્શન, ગિરનાર મંડળ, સૌરાષ્ટ્ર મંડળ, ગુજરાત મંડળ, જ્યાં જ્યાં સંતો છે, આજે આ મેસેજ જશે. આપની કૃપા અમારા ઉપર ઉતરી છે. પૂર્વ મહંતો કોઈ બોલતા નહીં, બોલતા તમારી પાસે બોલતા શું કહેવાનું. આ પછી એમ કે ફિરકી પણ હાથમાં છે, પતંગ પણ ગગનમાં છે, પછી તો તમે રાખજો. આ સંસ્થા આપની છે બાપુ, હું તો વ્યવસ્થાપક છું. આ સંસ્થા આપની શ્રદ્ધા છે. એક મોરપીસની જેમ રહીએ છીએ, આપની ખૂબ કૃપા ઉતરે અને આ જીર્ણોદ્ધારનું કાર્ય એકદમ નિર્વિઘ્ન ચાલુ રહી. ટૂંક સમયમાં જ મુકાન બાપુએ આપે કીધું કે બાપુનો ભદ્રોત્સવ ભંડારાનો સમય આવશે ત્યારે આપણે બધા સાથે મળીને એક મહોત્સવ કરશું, એક મનોરથ કરશું.
વર્તમાન તો મનોરથ જે ઉદયનો થઈ રહ્યો છે, જે જરૂરિયાત છે હવેની પેઢીને, હવેની જનરેશન, એને જે વ્યવસ્થા જોઈએ છે, જેને હજુ એક ભાવ જાગી રહ્યો છે કે ટેકનોલોજી અને આઈમાંથી થાકશે ત્યારે ચોથી પેઢીને ક્યાં બેસાડશે. ટેકનોલોજી વ્યવસ્થા તો ખૂબ થશે, સંપત્તિ સાથે રહે તો આપણે સભ્યતાના દર્શનમાં રહેશું. હવે પેઢીને આપણે સભ્યતામાં કેમ રાખશું, સંપત્તિ સાથે કેમ રાખશું, શ્વાસા સાથે કેમ રાખશું, આ એ બધા પ્રયત્નો છે. અને ફરતા અહીંયા સુધી આપે અમને પહોંચાડ્યા છે. હવે પાર પડી જાય એવી પ્રાર્થના કરીશ. જનતા એટલે આજની અહીંયા જે પ્રોગ્રામ છે, પ્રોગ્રામમાં જે આવેલા છે એ દેવના દેવ થઈ જાય. માનવ છે એ દેવ છે, માનવની માલિકામાં આત્મા એ દેવ છે. એ દેવની શ્રદ્ધા હોય તો દિવેલ થોડું થોડું આવે અને દીવો કાયમ જલતો રહે એવી પ્રેરણા આપણા સમગ્ર વિસ્તારને અને દરેક માનવને અંદરથી જાગે અને જાગે અંતરની અપેક્ષા રાખી અને આપણી સત્તાધારની જગ્યા કાયમને માટે પ્રગતિને શીલે ચાલે એવું આ હૌના હૃદયમાં પરવરે અને પાંગરે અને પલ્પે જાળવું એને સાંયે આપણી જનતા છે એ બધી મોજ માણે. બાપુ મને બહુ જાજુ નહીં આવે.